માનો કે દૂધ ઉત્પાદકોને જે રીતે માંગણી છે માંગણી નહીં સ્વીકારવામાં આવે તો શું પરિસ્થિતિ થશે ડેરીમાં? માંગણી નહીં સ્વીકારવામાં પણ અમે તો સ્વીકારવા માટે તૈયાર જ. તો પછી સરકારે ખરેખર તો નિયામક મંડળ ઉપર જે અમારા સંગઠનના પદાધિકારીઓ છે એમને અહીં ચર્ચા કરવી જોઈએ અને નિયામક મંડળ અને જે અધિકારીઓ છે એમની સાથે ચર્ચા કરીને અને તાત્કાલિક ઉકેલ લાવવો જોઈએ એમ અમે તો માનીએ છીએ. કારણ કે આ ભાવ વધારો રૂપિયાનો ટકાનો અને જે એનો જ એનો પેલો અસંતોષ ઉભો થયેલો ખેડૂતોને પશુપાલકો. અચ્છા આ ડેરી દ્વારા એવું કહેવામાં આવે છે કે એનો જે ઓડિટ છે એ નથી થઈ શક્યું, તો ઓડિટમાં ખરેખર કાયદાકીય જોગવાઈ શું છે? કયું ઓડિટ? જે ઓડિટ થવું જોઈએ ડેરીનું ઓડિટ નથી થયું, તો એ માટે જે પરિપત્રો થયેલા છે એની શું પરિસ્થિતિ છે? ઓડિટમાં એવી વાત છે કે ગુજરાત સરકાર તો સરકાર અને ખેડૂત અને ડેરીના ફેવરમાં જ હતી અને ગુજરાત સરકારે માન્ય રાજ્યના અન્વેષણ અધિકારીજી અને સહકાર મંત્રીશ્રી દ્વારા રજૂઆતોને ધ્યાનમાં લઈ અને ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર 24/6/2025 ના રોજ સમગ્ર ગુજરાતની અંદર તમામ સંઘોની અંદર પરિપત્ર કરી દીધો છે.